હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગિરનારની ગોદમાં. તમે જોઈ શકો છો મારી પાસે ગિરનાર, અને આપણે આવી ગયા છીએ પરકમ કરવા, અને પરકમની બધી તમને અપડેટ દેવાનો છો. તો ચેનલમાં મિત્રો બન્યા રહેજો. ચાલો મિત્રો આપણે જઈએ અને તમને પરકમ દેખાડીએ. જોઈ શકો છો મિત્રો, પાણીની બોટલ ખાલી કરાવે છે. પ્લાસ્ટિક નો કચરો નાખતા રહેજો ભાઈ. જંગલમાં અહીંથી આપણે મિત્રો પરકમ થાય ચાલુ. જોઈ શકો છો મિત્રો તમે, ચેકપોટ આવે છે. ચેકપોટ પ્લાસ્ટિક લઈ જવાની સતત મનાઈ છે. જોઈ શકો છો મિત્રો, પેલું ચેકિંગ થાય છે થેલાને એવું બધું. જોઈ શકો છો મિત્રો, થેલાની જે પ્લાસ્ટિકની થેલી હોય તો દેશેલ થેલી. તમે જોઈ શકો છો, આ બધું તમે જોઈ શકો છો ભજનની સંત વાણી. ભજન ચાલુ છે અહીંયા કણે. આ બધું વાંદરો તો હું તમને દેખાડું. જોઈ શકો છો મિત્રો તમે વાંદરો. ઘણા બધા વાંદરા પણ આવશે તે હું તમને દેખાડું. ખાવા માટેના તમે જોઈ શકો ગાંઠિયા બિસ્કીટ એવું રાખેલી છે. જોઈ શકો છો આ બધું વાંદરા પણ છે. જોઈ શકો છો ઉપર છે. ધીમે ધીમે જઈ રહ્યા છે મિત્રો. આ બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા વાંદરા છે. જોઈ શકો છો આ બાજુથી મિત્રો જોઈ શકો છો આપણે એવી રીતે થોડી ચડી રહ્યા છીએ. લીંબુ શરબતનું કાઉન્ટર.
આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કન ક્ષેત્ર આવ્યું છે, પાણીના પરબ જગ્યા છે, જોઈ શકો છો મિત્રો. બધી એક જગ્યા છે તેના હું તમને દર્શન કરાવવાનો છું મિત્રો. ચેનલમાં બિના રહેજો, તમે જોઈ શકો છો. કાલ ભૈરવ દાદા જોઈ શકો છો મિત્રો. કાલ ભૈરવ દાદાની જગ્યા છે. જય ગિરનારી. ચા પાણી પીતા જાઓ, ચા પાણી પીતા જાઓ. વિશ્વા મહાદેવ ની પ્રસાદી લેતા જાઓ. ભોજન પાણી અંદર ચાલુ છે. ધીમે ધીમે આપણે આગળની તરફ જવાનું છે. આ બધું આપણે જવાનું છે. આપણે પેલી ઘોડી પાર કરી અને તમને રૂટ દેખાડું છું એનો, ક્યાં કઈ જગ્યા છે. આ બધું તમે જોઈ શકો છો રૂટ છે, તમને દેખાડવાની કોશિશ કરીશ હું. આ બધું તમે જોઈ શકો છો ગિરનાર લીલી પ્રકારનો રૂટ જોઈ શકો છો. ભવનાથ આવેલ આ રીતે છે. આપણે આ બધું જવાનું છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જોઈ શકો છો મિત્રો. હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ ઉતરી રહ્યા છો. તમે મિત્રો જોઈ શકો છો આવી રીતે બધા ડેગરીઓ કરતા હોય છે. પરકમ કરવા આવે તે ઘણા બધા આવી રીતે પાણાની ડેગરીઓ કરતા હોય છે. આ બધું તમે લોકેશન જોઈ શકો છો. સરસ મજાનો ગિરનાર દેખાય છે. તમને હું લોકેશન બતાવવાનો છું. જોઈ શકો છો બધા થાકી ગયા બેઠા છે. તમે જોઈ શકો છો ગિરનાર આવી રીતે ખાસ લોકેશન આવે છે. અને કાલજા આગળ એક નદી આવે છે સરસ મજાની, તે પણ હું તમને દેખાડવાનો છું. ત્યાં સરસ મજાનું લોકેશન છે, તે હું હમણાં તમને આગળ બતાવીશ મિત્રો. જોઈ શકો છો આ અમારે બધા ચાલ્યા જાય છે. આવી રીતે તમને થોડાના કાઉન્ટર મળી રહે ઠેઠ લગી. સિંગ છે, જામફળ છે, એવી રીતે બધી આવી રીતે જંગલ છે. મિત્રો તમે આ બધું જોઈ શકો છો શક્તિના બાટલા જોઈ શકો છો. જોઈ શકો છો શક્તિના બાટલા. આ છે શક્તિના બાટલા એટલે નાળિયેર પાણી. આવી રીતે કાંઈક આનંદ છે લીલી પરકમનો સરસ મજાનો. આપણે ધાર ઉતરી ગયા છીએ મિત્રો. આરસીસી છે એટલે નથી વાંધો આવતો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આ બાજુ આવો, આ બાજુ માસી. મિત્રો તમે જોઈ શકો છો આ વિશાળ વડલો. વડલો કાંઈ જેવો તેવો નથી. આ વડલો ઈચ્છા પૂરી કરે છે અને આપણે આ તરફ જવાનું છે. જોઈ શકો છો અને આ બધી પરકમ છે ને આપણે આ બધુંથી જવાનું છે. ધીમે ધીમે વડે જઈએ. પાણા વડે આવી રીતે પાણા છે. ભાઈ તો આપણે ધીમે ધીમે જવાનું છે. આ બધા નાસ્તો કરી રહ્યા છે. જોઈ જાઓ, તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે છે બધું. આવી રીતે મેં તમને દેખાડ્યું અંદર જંગલમાં કેવી હતું એવી તમને દેખાડ્યું. આવી રીતે ઠેક ઠેકાણે તમે સ્ટોલ જોઈ શકો છો. ઠેક ઠેકાણે સ્ટોલ છે ને આવી રીતે તમે જોઈ શકો છો. ડોડા છે, ડોડા તૈયાર થઈને અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા પાણી આવ્યું છે.
આવી રીતે પાણી આવ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું પાણી આવ્યું છે. બૂટ પહેરાવી આમથી હાલે છે, આપણે આમથી હાલી. જોઈ શકો છો આવી રીતે ચોખાના હાથિયા અને દીવા કરતા હોય છે એ બાજુ. હવે ધીમે ધીમે આગળ તરફ જઈ રહ્યા છે. જોઈ શકો છો અહીંયા પિંજરા પણ રાખવામાં આવ્યા છે. વન્ય પ્રાણી આવે તો એના માટેના એક પિંજરા રાખવામાં આવ્યા છે. જોઈ શકો છો આવી રીતે પિંજરા છે. ચેકપોસ્ટ આવી ગઈ છે આવી રીતે જોઈ શકો છો. આપણે આગળ જવાનું જોઈ શકો છો 12 નંબરની ચેકપોસ્ટ આવી ગઈ છે. જોઈ શકો છો આ શ્રી ખોડિયાર સેવા મંડળ વડાલ. મિત્રો તમે જોઈ શકો છો હવે એક સરસ મજાની નદી આવી છે જોઈ શકો છો. અને નદીમાં કોઈને નાવું નહીં કે મગર છે એ ઉપર બોર્ડ મારવામાં આવ્યું હતું. નદી આવી ગઈ છે પાસે નદી બતાવવાનો છું. સરસ મજાની નદી તમારા બોર્ડ મારવામાં આવ્યું હતું કે નદીમાં મગર છે તો સાવધાન રહેવું. મિત્રો હવે ચેકપોસ્ટ આવી ગઈ છે. અહીંથી હવે ખાલી 500 મીટરની દૂરીમાં જ્યાં બાવાની મઢી છે ત્યાં હું તમને દેખાડવાનો છું. ચેનલમાં બન્યા રહેજો મિત્રો, આવશે મજા. જોઈ શકો છો નાસ્તાની લાઈન છે. બધા આમ ક્ષેત્ર જ છે તમે જોઈ શકો છો ઘણા બધા આમ ક્ષેત્ર છે. વડાલની ચેકપોસ્ટ છે અહીંથી આપણે વડાલ જઈ શકીએ. હવે આપણે આ તરફ જવાનું છે. જોઈ શકો છો અહીંયા રીંગણા ઓરો બનાવવા માટે રીંગણા, મરચા, ડુંગળી, ટમેટા, લીંબુ એ બધું વેચાઈ રહ્યું છે બકાલું. આપણે આ બધી ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. 2.5 કિલોમીટર છે. મને એમ થયું કે 500 મીટર છે પણ હજી 2.5 કિલોમીટર છે ને આપણે જગ્યાએ જવાનું છે. ધીમે ધીમે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ. રસોડાનો પણ વિડીયો આવશે તે પણ આપણે જોવાના છે મિત્રો. જોવાનું ચૂકશો ને એનો અલગથી વિડીયો આવશે ત્યાં મિત્રો જોઈજો મિત્રો. તે પણ ટૂંક સમયમાં આવશે. હવે પ્રસાદમાં શું છે એ હું તમને બતાવવાનો છું. ચેનલમાં બના રહીજો મિત્રો. લીલી પરકામાં લાખો માણસોનો અહીં શાક અને રસોઈ બધી બને છે. આપણે રસોડાની મુલાકાત લેવાની છે તે વિશે આપણે બધી માહિતી દેશે. તમારું નામ શું છે? તીર્થભાઈ. તીર્થભાઈ, અહીં તમારે શું રસોડા બને છે? અહીં દાળ ભાત, શાક, રોટલી બધી જ વસ્તુ બને છે. શાક શેનું છે? શાક આજે કાજુ કરીનું છે, કાલે ચણાનું છે, છોલે ચણાનું. અત્યારે પંજાબી છે ને? પંજાબી. બંને દિવસ પંજાબી જ હતું. બંને દિવસ પંજાબી જ હતું. હા. તમે જોઈ શકો છો પંજાબી છે ને આપણે રસોડાની મુલાકાત લેવાની છે. ચાલો મિત્રો આપણે જઈએ. આ દાળનું તપેલું છે, આમાં દાળ બનેલી છે. કેટલા માણસની અંદર જે દાળ બનતી છે આમાં? આમાં 40 થી 50 હજાર. 40 થી 50 હજાર શાક ને દાળ બંને 40 થી 50 હજાર માણસોની આમાં દાળ ને શાક બને છે. તમે જોઈ શકો છો આ પંજાબી શાક છે. કાજુ કરીનું શાક બનાવવામાં આવ્યું હતું જોઈ શકો છો. અને આ બધું બધા મિત્રો સેવા કરી રહ્યા છે. આજે 11 છે એટલે ફરાળ. 11 માટે આજ ફરાર છે તમે જોઈ શકો છો. સૂકી ભાજી બનાવી છે.
સૂકી ભાજી બનાવી રહ્યા છે 11 માટે જોઈ શકો છો. બટેકા કટિંગ કરી રહ્યા છે બાફેલા. ક્યાંથી તમે બધા ક્યાંથી આવો છો ભાઈ? સુરત. સુરત જોઈ શકો બધા સુરતથી જ આવે છે સેવા કરવા. અહીંયા રવો બને છે. જોઈ શકો છો અહીંયા રવો બનવાનો છે. અત્યારે રવો બની ગયેલો છે તમે જોઈ શકો છો. સવારે 5 વાગ્યાનું રસોડું શરૂ થઈ ગયું હતું. સવારે 5 વાગ્યાનું અને બપોર પછી 12 કલાક કે જેટલું માણસો જમે ને હા. એટલું ચાલ્યા જ કરે છે. ઠીક. હવે આપણે રોટલી વિભાગ જોશું. રોટલી વિભાગ આ સાઈડ છે. ટુરસ અહીંયા લગભગ 500 થી 1000 કિલો ડુંગળી અને ટમેટા લાવેલા હતા. કારણ કે ગ્રેવી કરવાની હતી. બંને શાક ગ્રેવી વાળા હતા તે માટે. હવે આપણે રોટલી વિભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો. હવે તમને રોટલી વિભાગ દેખાડીશ. અને અહીંયા કોઈને એવું નથી કે અમે નાના છીએ મોટા છીએ. 5 વર્ષથી લઈને 55 વર્ષ સુધી બધા સેવા કરે છે. હા. આ અમારા પ્રમુખ છે દિલીપ કાકા. અમારા પ્રમુખ છે. જો આજે એ આ પણ પ્રમુખ સેવામાં જ છે. છે. જોઈ શકો છો આ પ્રમુખ છે. સેવા જ કરે છે. કોઈને એવું આ ગુંદી છે. ગુંદી આ કાઢી બધી ગુંદી છે. આ બધું કાચું કરિયાણું છે. મીઠું ને એવું બધું તમે જોઈ શકો છો. આ મસાલો છે આ બધા બનાવેલો. મસાલા છે બધા તજ લવિંગ ને એવું બધું બનાવેલું. જોઈ શકો છો. આ બાજુ પણ મસાલા છે. આ બાજુ પણ મસાલા છે. ચોખા ચોખા અને એવી રીતે મસાલા ને બધું છે. જીરું. આ બધું તેલના ડબ્બા છે પણ તમે જોઈ શકો છો. સિંગ તેલ છે. પ્યોર શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. ઘાણામાંથી કાપેલું. કાણામાંથી કાઢેલું જોઈ શકો છો. આપણે રોટલી વિભાગમાં જઈ રહ્યા છીએ મિત્રો. હવે રોટલી વિભાગમાં જાશું. આ બધું તમે જોઈ શકો છો. એ બધી બહેનો અહીં કણે રોટલી બનાવી રહી છે. તવા રોટી. જોઈ શકો છો બધી બહેનો રોટલી બનાવી રહી છે. અહીંયા આ બધું જોઈ શકો છો. અહીંયા બહેનોનું સૌથી વધારે જો મહેનત કરતા હોય તો બહેનો કરે છે. કારણ કે સવારે વહેલા 4 વાગે ઉઠીને એટલે 12 વાગ્યા સુધી રોટલી બનાવવાની હોય છે. જો રોટલીથી ઘટ પડે પછી પણ રોટલી બનાવવાની. ગરમા ગરમ રોટલી તમે બધાને ખવડાવો છો એમ ને? અને ઘી ચોપડેલી. ઘી ચોપડેલી લાઈવ જોઈ શકો છો. આ બધી પણ બધા રોટલી બનાવે છે. જો અહીંયા લોટ બાંધવાનું મશીન પણ છે. જોઈ શકો છો. અહીં બધા અહીંયા બહેનો રોટલી વળી રહી છે. અને અહીંથી ગોળા વાળીને બધા રોટલી વણે છે. બધા બહેનો. જય ગિરનારી. જય ગિરનારી. અને અહીંયા બધા ભાઈઓ આ તમે જોઈ શકો છો લોટ બાંધવાનું મશીન. આમાં લોટ બાંધવાનું હોય. આ મશીન છે અને આ એના કટા છે બધું. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આ તો 250 થી 300 બહેનો રોજ જે રોટલી બનાવે છે. 250 થી 300 બહેનો રોજ રોટલી બનાવે છે અને આ બધું તમે જોઈ શકો છો. અહીંયા ભાઈઓ ઘી ચોપડે છે રોટલી. ભાઈઓ બધા ઘી ચોપડી રહ્યા છે. જોઈ શકો છો શુદ્ધ ઘી ગરમા છે શુદ્ધ ઘી. ગાયનું. ના નહીં પીવું. મિત્રો તમે જોઈ શકો છો અહીંથી ગિરનાર પર્વત દેખાવા મળ્યો છે. આ બાજુ પણ એક અંશેત્ર આવ્યું છે. તમે જોઈ શકો છો ઓજર રામ માનવ સેવા મંડળ છે અંશેત્ર. આ બાજુ છે અંશેત્ર છે. અહીંયા જમવાનું ચાલુ છે. આ બધી પબ્લિક તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે જીણા બાવન મઢીએ પહોંચી ગયા છીએ અને આ બધું અનક્ષેત્ર છે. સામે દેખાય તે માળવેલની ઘોડી છે તે ચડવાની છે. આપણે જવાના નથી. આપણે આ બાજુ રહેવાના છીએ. જીણા બાવન મઢીએ પેલો પડાવ છે તો આપણે ત્યાં કને જાશું. પેલા પડાવ લગી જોઈ શકો છો પેલો પડાવ. હવે તમે જોઈ શકો છો આ બધું અનક્ષેત્ર છે. આ બાજુ આપણે તમે જોઈ શકો છો આપણે અનક્ષેત્ર છે એટલે અનક્ષેત્ર છે. હવે જવાનું છે અનક્ષેત્રમાં પ્રસાદ લેવા. રાજકોટ વાળાનું ગ્રુપ છે મિત્રો અને એનું અનક્ષેત્ર છે.
ખોડિયાર માતાજીના મંદિરનું જોઈ શકો છો. તમને એવું બને તો હું એનું રસોડું તમને દેખાડીશ. જોઈ શકો છો મિત્રો, બધા પ્રસાદ લઈ રહ્યા છે. ના પ્રસાદમાં શું છે હું તમને દેખાડવાની કોશિશ કરીશ મિત્રો. ચાલો આગળ હું તમને દેખાડું પ્રસાદમાં શું છે. તો આ બાજુ પ્રસાદ છે, દેખાડીશ પ્રસાદમાં શું છે. આ બાજુ હું તમને પ્રસાદ દેખાડું. જોઈ શકો છો આ બાજુ મરચાં ને એવું છે, બુંદી છે, ગાંઠિયા છે, ખમણ છે, ગરમા ગરમ રોટલી છે, શાક છે. આ બાજુ તમે જોઈ શકો છો ખીચડી છે. એ રીતે આ બાજુ રસોડા વિભાગ છે, એ પણ હું તમને દેખાડી મિત્રો. જોઈ શકો છો બધું છે. આ બધું તમે જોઈ શકો છો આમાં ખીચડી છે. આ બાજુ જોઈ શકો છો આપણે ગરમા ગરમ શાક છે. જોઈ શકો છો. તમારું ગ્રુપનું નામ શું છે? ખોડિયાર રાસ મંડળ. ખોડિયાર ખોડિયાર રાસ મંડળ. અને રાજમંડળ. રાસ મંડળ. રાસ મંડળ હા, દુધેલી વાત. રાજકોટ વાળા ને? રાજકોટ. રાજકોટ વાળાનું ગ્રુપ છે. હા, તમે જોઈ શકો છો. હું તમને રસોડું પણ બતાવું છું મિત્રો. હવે તમે જોઈ શકો છો રસોડામાં ખમણ બને છે લાઈવ. ખમણ બની રહ્યા છે. જોઈ શકો છો. જોઈ શકો વઘારેલા ખમણ છે. આમાં તેલ છે, આમાં વઘારો ખમણ માટે વઘારનું છે. અને આ બધું ખમણ છે. આવી રીતે ખમણની ચોકીઓ છે. આ બાજુ રોટલીનું મશીન છે મિત્રો, તમે જોઈ શકો છો. આ લોટ બંધાઈ ગયેલો છે. આ લોટ બંધાઈ ગયેલો છે અને હવે ઉપરથી લોટ નાખે છે. જોઈ શકો છો આ લોટનું મશીન છે. લોટ બાંધવાનું, આમાં લોટ બંધાઈ જાય પછી આમાં નાખવાનું. હવે ચાલુ કરો તો અમે જેમને તમને ચાલુ કરીને દેખાડશે. એવી રીતે લોટ બંધાય છે, તમે જોઈ શકો છો. આવી રીતે લોટ બંધાય છે. 20 કિલો લોટ બનશે. 20 કિલો? કેટલો લોટ બાંધવામાં આવે છે? 20 કિલો. 20 કિલો લોટ પછી આ મશીનમાં નાખવાનું. પછી ડાયરેક્ટ તમે જોઈ શકો છો આવી રીતે ડાયરેક્ટ આ ડાય છે. કટિંગ સાથે આ જોઈ શકો છો તમે. વધારાનું કટિંગ પાછું એમાં વહી જાય. વધારાનું કટિંગ પાછું આવી રીતે આમાં વહી જાય છે. તો બીજી બધી આ શેકાતી જાય. આવી રીતે રોટલી નીકળે છે. ડાયરેક્ટ શેકાતી જાય છે રોટલી. કલાકે 8,000. કલાકે 8,000 રોટલી આમાંથી અંદાજે નીકળે છે. જોઈ શકો છો ફૂલકીન દડાક થાય ડાયરેક્ટ તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે મિત્રો. આવી રીતે ડાયરેક્ટ આમાંથી રોટલી જ નીકળે છે. જોઈ શકો છો આમાં ડાયરેક્ટ રોટલી ગરમા ગરમ નીકળે. ડાયરેક્ટ રોટલી જાય છે ડાયરેક્ટ કાઉન્ટરે. આવી રીતે એની પ્રોસેસ છે. જોઈ શકો છો આમાં આવી રીતે રોટલી શેકાય છે. ફુલકા રોટલી. અને આ બધું બુંદીનું કાઉન્ટર છે એ પણ તમને દેખાડું છું. જોઈ શકો છો આ બધું બુંદી છે. જોઈ શકો છો. જોઈ શકો છો બુંદી. જોઈ શકો છો આમાં શું છે? આમાં ગુંદી જ છે ને? આમાં ગુંદી જ છે. ગુંદી જ છે અને ગાંઠિયા તમારું પણ જોઈ શકો છો. એ પણ છે આમાં. હવે આપણે આ બધું જાશું બકાલાનું એનો તમને વિભાગ દેખાડવાનો છું. જોજો કેરેટ ટમેટા તમે જોઈ શકો છો. કેરેટ ને કેરેટ ભરેલા છે. અંદાજે તમારા રસોડામાં કેટલા જણા માણસો જમતા છે, પ્રસાદ લેતા છે? જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો ખટારા મોઢે બધું ભરેલું છે. ટમેટા ને એવી રીતે બકાલું. અને આ એકને બધી બહેનો બકાલું સુધારી રહ્યા છે. જોઈ શકો છો. હાથ ચક્રો. જય ગિરનારી. જોઈ શકો છો જય ગિરનારી બધું. જય જય. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને જોઈએ કે અહીં શું પ્રસાદમાં છે અને શું શું બને છે રસોડામાં તે પણ આજે આપણે નિહાળવાના છે. ચાલો મિત્રો છે ભાઈઓ અને બધા ભાઈઓ તેને વિશે આપણે પૂછશું કે અહીંયા કેવો પ્રસાદ છે. કેવો ભાઈ પ્રસાદ છે? ખોડિયાર અન્નક્ષેત્ર એક નંબર પ્રસાદ છે. અને એવું હું માનું છું મેં લગ્નમાં આવું નથી જમ્યું એવું અહીંયા જમ્યું. અને ખાલી આ જગ્યાએ નહીં, ગિરનારની કોઈ પણ જગ્યાએ પ્રસાદ લીધા, કોઈ પણ વસ્તુ લીધી એ મને બહુ જ ગમી. અને હકીકતમાં જે સેવા આપે ને એવું લગભગ કોઈ બીજા ન કરી શકે.
એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ગિરનારની તરફ. તમે કેટલા વર્ષથી તમે આ પરિક્રમ કરવા આવો છો? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો હું અહીંયા, મને બહુ સારું લાગ્યું. અને લગભગ સારો અનુભવ તમે દર વર્ષે આવી છે. દર વર્ષે દર આવશો? વર્ષે આવી. જોઈ શકો છો કે અહીંયા મિત્રે પ્રસાદ લીધો હતો, તેને આપને બધી માહિતી દીધી કે આ પ્રસાદ બહુ સારો છે. તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. સરસ મજાનો પ્રસાદ છે. અને ભાઈએ તમે વખાણ કર્યા, તમે જોઈ શકો છો તેને વખાણ કર્યા કે રાજકોટ વાળાનું ખોડિયાર રાસ મંડળ તરફથી છે આ પ્રસાદ. જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા અન્નક્ષેત્ર છે. અને આ બધું તમે જોઈ સરખડીયા હનુમાન જવું હોય તો આ તરફ છે. જીના બાવન મઢી તરફ જવું હોય તો સીધે રસ્તો છે, તો આપણે સીધે જવાનું છે. જોઈ શકો છો સીધે જવાનું છે. જોઈ શકો છો આપણે સીધી જઈ રહ્યા છીએ જીના બાવાની મઢી તરફ. અને આ બધું નગર અન્નક્ષેત્ર જ છે. તમે જોઈ શકો છો અન્નક્ષેત્ર, ચા પાણી નાસ્તાના સ્ટોલ છે, ઘણા બધા અન્નક્ષેત્ર છે. જોઈ શકો છો કામિયાખ્યામાં હવે આરોપ કરો મારો માની ધીમે ધીમે મિત્રો આપણે બહાર નીકળી રહ્યા છીએ પાછા. મિત્રો આ હતી ઝીણા બાવાની મઢી અને આ છે પરકમનો પહેલો પડાવ. અહીંયા બધા પહેલો પડાવ નાખે છે પરકમનો. ગાયોના ભાગ્યનો રૂપિયો દેતા જજો. મારી માતાઓ બહેનો વડીલો ગૌદાન કરતા જાઓ, ગૌદાન કરતા જાઓ. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ગૌદાન કરતા રામ રામ. જય ગિરનારી. પરકમનો ગેટ આવી ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો આ પરકમનો ગેટ છે. અહીંથી પરકમ ચાલુ થાય છે. જોઈ શકો છો આ પરકમનો ગેટ. ચા પીવાના કાઉન્ટર આવી ગયો છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જય ગિરનારી. જય ગિરનારી બોલતા જાઓ. જય ગિરનારી બોલતા જાઓ. આ બધું ઘણી બધી વસ્તુ વેચાય છે. જોઈ શકો છો.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ દામાકુંડે, તમે જોઈ શકો છો આ બાજુ છે દામાકુંડ, એ તરફ આપણે જવાનું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ દામાકુંડ બાજુ. જોઈ શકો છો આપણે દામાકુંડે પહોંચી ગયા છીએ. પરકમ કરી હોય એટલે દામાકુંડ આવવું પડે, પણ આપણે અડધી પરકમ કરી તો એ દામાકુંડ આવવું પડશે. આપણે જોઈ શકો છો આપણે દામાકુંડે આવી ગયા છીએ. આ દામાકુંડનો વ્યૂ આવું છે અને પાછળ તમે ગિરનાર જોઈ શકો છો સરસ મજાનો. હવે ધીમે ધીમે હાલ્યા જાય છે. આપણે ગાડી આ બાજુ પાર્કિંગ કરી છે, એ ઉપર અલાઉડ નથી એટલે નીચે આપણે ગાડી પાર્કિંગ કરેલી છે. આવી રીતે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આવી રીતે લીલ સાફ થાય છે, તમે જોઈ શકો છો લીલ સાફ કરે છે જેથી કરીને કોઈ પડે નહીં એ માટે. દામાકુંડમાં આવી રીતે પાણી છે અત્યારે, તમે જોઈ શકો છો. આવી રીતે પાણી છે દામાકુંડમાં. અહીંયા કંઈ ચીકણું છે, પડી જવાય એવું છે, તો આપણે આ બાજુ હાલીશું. આવી રીતે દામાકુંડનો વ્યૂ છે મિત્રો, તમે જોઈ શકો છો. આવી રીતે દામાકુંડ છે, સામે દેખાય તે ગિરનાર સરસ મજાનો જોઈ શકો છો. સરસ મજાનું પાણી વહી રહ્યું છે, આ બધું પબ્લિક નાહી રહ્યું છે. લીલ છે, હવે ધીમે ધીમે હાલવું પડે છે ને લહેરી છે અહીંયા જોઈ શકો છો. સરસ મજાનું પાણી આવી રીતે ગિરનારનો વ્યૂ છે, જોઈ શકો છો. સરસ મજાનો ગિરનાર. આવી રીતે બધા નાહી રહ્યા છે, વેચકેન પાણી છે, તમે જોઈ શકો છો. દામાકુંડનો વ્યૂ છે, આવી રીતે ડુંગર છે. મિત્રો આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. જે પણ પબ્લિક જાય છે ધીમે ધીમે, હવે આવવામાં ઓછું થઈ ગયું છે, આવવામાં સાચું પબ્લિક છે. સેલ્ફી પોઈન્ટ તમે જોઈ શકો છો મિત્રો, આઈ લવ યુ જુનાગઢ. મિત્રો સામે સોનાપુરી છે, આપણે આવ્યા તો ઓલા રસ્તે છે ને, જવાનું છે આ રસ્તે છે, તમે જોઈ શકો છો. ટ્રાફિક છે ફૂલે ફૂલ. મિત્રો આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી રહ્યા છીએ. અમે ગાડી લઈને આવ્યા છીએ, તમે રિક્ષામાં પણ આવી શકો છો. રેલવે સ્ટેશનથી તમને રિક્ષા મળી જાય, બસ સ્ટેન્ડથી તમને રિક્ષા મળી જશે 20-20 રૂપિયામાં. અત્યારે લગભગ 30 રૂપિયા લેતા છે. અને આ તમે મિત્રો ઝાડ જોઈ શકો છો, આ ઈચ્છાપુરની ઝાડ છે, તમે જોઈ શકો છો. અહીં ઘણી બધા ટ્રીપલ ને બધું છે, હાથ પગ દુખતા હોય તેને બધા માને છે તે છે ઝાડ.
હવે આપણે ધીમે ધીમે બહાર તરફથી ઉડી ગયા છે. સ્પીડ બહુ ઉડે છે. તમને મિત્રો કેવી લાગી આ લીલી પરકમ તે અવશ્ય એકવાર જો કોમેન્ટ કરી મને જણાવજો. ચાલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવી ગયો છે હવે ગેટ. આપણે અહીંથી હવે વિડીયો આપણે પૂરો કરશું. જોઈ શકો છો આવી ગયો છે ગેટ. આ છે ગિરનારનો ગેટ. જોઈ શકો છો આ બાજુ પણ એક ફંક્શન છે. જોઈ શકો છો આ છે ગેટ. આ છે ગિરનારનો પ્રવેશ ગેટ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.